તમારું ને મારું જે ગામ છે ને, ત્યાં તમારો ને મારો બાપુ મરેલા ઢોર ફાડતો હતો ને, એ ગામમાં પસાભાઈને એ પસલા અહીંયા એવી રીતે બોલાવતા હતા. અને જોડે પસલાની જોડે પેલું 2 અક્ષર વાળું જાતિવાદું નામ પણ ઉમેરતા હતા, જે નામ બોલવા બદલ એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થાય. ધૂળજીભાઈને શું કહેતા હતા? એ ધૂળિયા. શકરાભાઈને કહેતા હતા શકરા. દિનિયા, કચરા. આ દિનિયાને, શકરાને, કચરાને કચરા ભાઈ અને શકરા ભાઈ કર્યા આણે. અને એ દિનિયો ને શકરો ને કચરો ને ધૂળિયો એ અનામતના પ્રતાપે પોતાના છોકરાને ધારાસભ્ય, સંસદ સભ્ય, આઈએસ આઈપીએસ બનાવતો થયો. અને પેલા ગામના પાદર ઉપર જાતિવાદી તત્વો મૂછોની રાવટી ચડાઈને ગામના ચોરે ફોકો પીતા પીતા જે ચૌદસ કરતા હતા ને, એને ખબર પડી કે જો ધૂળિયાનો આ પેલો છોકરો ગામમાં લાલ વાળી ગાડી લઈને આવ્યો, એની બળતરા અહીંયા એને કાઢે છે. એની દાજ સ્ટેચ્યુ પર એને કાઢે છે. એને ખબર પડી કે આ તો ગોમતીપુરની ચાલીમાં રહેતા હતા, નરોડાની, અસારવાની, સરસપુરની ચાલીમાં રહેતા હતા, વડોદરા, રાજકોટની, અમદાવાદની ચાલીઓમાં રહેતા હતા, દરિયાપુરની શાળા નંબર 4 માં ભણતા હતા, ઠાઠિયા જેવી ગામડાઓની સ્કૂલમાં ભણતા હતા. પણ આનો છોકરો ઓએનજીસીમાં 1.5 લાખનો પગાર લેતો થઈ ગયો. આના કારણે આવી દાદ છે. આનો છોકરો બીએસએનએલમાં લાગ્યો, રેલવેમાં લાગ્યો, મોટાનું બંધ કરીને ઝીંગા ખાતો થયો, કોમ્પ્લેટ લાવતો થયો, બાલીના બીચ ઉપર નાવા જતો થયો, બીએસએનએલમાં, રેલવેમાં, ઓએનજીસીમાં, આઈઓસીમાં નોકરી મળી, શિક્ષક, તલાટી, પ્રોફેસર થયો, આઈએસ આઈપીએસ થયો, અને મોટેરામાં 3 BHK નો ફ્લેટ રાખ્યો છે. એ સહન થતું નથી એટલેની દાજ અહીંયા એને કાઢે છે. 1989 ની 1 તારીખ સુધી જાતિના નામે ગાળ બોલે તો ગુનો નતો. અને અચાનક એક દિવસ ભારતની પાર્લામેન્ટમાં એટ્રોસિટીનો કાયદો આવ્યો. એટલે પેલા ગામના ચોરે મોટો હુકો ભરાઈને પટલાઈ કરતા હતા ને, એ રાતોરાત તો પેલું 2 શબ્દનું નામ બોલવાની ટેવ તો છૂટી ના હોય, એ જ નામથી બોલાવે પેલા કચરાને. હવે કચરો મેલો ગેલો હમણાં જ ખારકાણ હોજરી અલગ કરીને આવ્યો વાહમાંથી, પણ એને કાયદાની ખબર પડી એટલે દોડ્યો પોલીસ સ્ટેશન 3-1-10 ની કલમ લગાડવા. અને પેલો 1800 પાદરનો ધણી હોવાનો જે ફોર્મ લઈને વેમ લઈને ફરતો હતો, એ જામીન કરાવવા વકીલ હોતો થઈ ગયો. આમના કારણે આની દાજ એને કાઢી છે. આ દાજ એની છે.